સાંતલપુર વિસ્તારના પરંપરાગત અગિયારોએ રણમાં મીઠું પકવા પ્રવેશ ન આપતા અગિયારોએ તેમજ તેમના પરિવારજનો આડેસર વન વિભાગની કચેરી બહાર રણમાં પ્રવેશ આપો અને અગિયારોને ન્યાય આપવાનો માંગ સાથે છેલ્લા 4 દિવસની ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેઠા છે। પરંતુ 4 દિવસ વીત્યા છતાં અગિયારાએની રજૂઆત સાંભળવા ન તો કોઈ રાજકીય નેતા આવ્યો કે ન તો કોઈ જવાબદાર અધિકારી દ્વારા મુલાકાત લીધી। અગિયારોએ માંગ કરી રહ્યા છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખીશું તેમજ લોકસભા ચૂંટણીનું બહિષ્કાર પણ કરીશું એવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે। રણમાં મીઠું પકાવવા પ્રવેશ આપવા મુદ્દે પરિવાર સાથે અગિયારાઓએ આડેસર વન વિભાગની કચેરીએ ન્યાયની માંગ સાથે આમરણ ઉપવાસ પર બેઠા છે। અગિયારાઓએ જણાવ્યું રહ્યું છે કે સર્વે અને સેટલમેન્ટની યાદીમાં જે નામો જાહેર કરાયા છે જેમાં મોટા ભાગના અગિયારાઓએ નામ બાકી રહ્યા ગયા છે, એટલે કે 90% પરંપરાગત ગત રણમાં મીઠું પકવી આજીવિકા રડી ખાય છે તેવા અગિયારાઓના યાદીમાં નામ જ નથી અને તંત્ર દ્વારા યાદીમાં નામ છે એ જ અગિયારાઓને રણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યું છે। અગિયારાઓ સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે સર્વે અને સેટલમેન્ટની યાદીમાં જે નામની યાદી જાહેર કરી તેમાં કોઈનો વિરોધ નથી, પરંતુ ખરેખર સાચા અગિયારાઓ છે કોઈ ભૂલને કારણે યાદીમાં નામ જ નથી, એટલે કે રણમાં ફરી સર્વ કરાવી અને પરંપરાગત અગિયારાઓને 10 એકર વિસ્તારનું મીઠું પકાવવા જેવા રણમાં પ્રવેશ આપવામાં આવે તેમજ અગિયારાઓએ જણાવી રહ્યા છે કે પેઢી દર પેઢીથી રણમાં મીઠું પકવી આજીવિકા રડી રહ્યા છીએ, પરંતુ આ સર્વે એન્ડ સેટલમેન્ટ યાદીમાં નામ ન હોવાના કારણે ચાલે રણમાં મીઠું પકાવવા પ્રવેશ મળ્યો નથી। સર્વે અને સેટલમેન્ટની યાદીમાં મોટા ભાગના અગિયારાઓના નામ બાકી રહેતા અગિયારાઓની હાલત ફફોડી બનવા પામી છે અને અગિયારાઓ જણાવી રહ્યા છે કે સર્વે અને સેટલમેન્ટનું સર્વે ક્યારે થયું એ જ અમને ખબર નહીં, પણ કોઈ અધિકારી ક્યારે પણ રણમાં મીઠાના અગર જોડે સર્વે કરવા આવ્યું જ નથી, તો આ સર્વે કરી યાદી કેવી રીતે જાહેર કરી એમ જ અમને ખબર। જેથી સરકાર પાસે વિનંતી છે કે અમે વર્ષોથી રણમાં મીઠું પકવી રોજગાર મેળવી રહ્યા છે, પરંતુ જો હવે અમને રણમાં મીઠું પકવા પ્રવેશ આપવા નહીં આપતો તો અમે અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે નિભાવશું, જેથી અમને રણમાં 10 એકર જમીનમાં મીઠું પકાવવા મંજૂરી આપો એ જ અમારી માંગ છે અને જ્યાં સુધી અગિયારાઓએ ન્યાય નહીં મળે ત્યાં સુધી આમરણ ઉપવાસ યથાવત રહેશે તેમજ લોકસભા ચૂંટણી બહિષ્કાર પણ કરીશું તેવી અગિયારાઓએ જણાવી રહ્યા છે। મારું નામ ગુલામ રસુલ અમીર બાવા, ગામ રાજુસરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। અમે અહીંયા બેઠા છીએ 4 દિવસ થયા તાયણા ઉપર, બરોબર। તો આ સરકાર શ્રી દ્વારા અમે લગભગ 6-7 મહિનાથી અમને હેરાન કરી રહ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ। તો હજી સુધી ધાંગધ્રા પણ અમે ગયા હતા, 20 તારીખે આવેદનપત્ર પણ અમે આપ્યું છે, પણ હજી સુધી અમારું નામ ક્યાંય પણ નથી આવ્યું। સર્વે સેન્ટરમાં જે લોકોના નામ આવ્યા છે એ લોકો રાજુસરામાં લગભગ નથી આવ્યા, સાંતલપુરમાં પણ અમુક આવ્યા છે। જે કંપનીઓ દ્વારા સર્વે સેન્ટરમાં 4-5 નામ આવ્યા છે અને જે અગરિયા છે જે પેઢી દર પેઢી અમે મીઠું પકવી છે એ લોકોના નામ પણ નથી અને એની પાસે સિર્ફ આધાર એક જ છે અગરિયા પોથી, એના સિવાય કોઈ વસ્તુ નથી। સરકારશ્રીને દરખાસ્ત છે કે અમને રણમાં જવા દે, અમારું રોટલું રડવા દે, નકર તો અમારા છોકરા રોડ ઉપર આવી જશે। જય હિન્દ। અમારી પાસે એક જ આધાર છે અગરિયા પોથી, બીજું કાંઈ પણ નથી। અમે પેઢી દર પેઢી મીઠું પકવીએ છીએ, અમારા દાદા પરદાદા મીઠું પકવી અને ગયા છે। કોઈ પણ આજીવિકા નથી, સિવાય મીઠા સિવાય કોઈ આજીવિકા અગરિયા પાસે નથી। અગર સરકાર અમને નિર્ણય નહીં આપે તો અમારા છોકરા ભૂખ્યા તરસ્યા મરી જશે, રોડ પર આવી જશે। અત્યારે જોવા જઈએ તો છોકરાને તમે જોઈ શકો છો કે ખાવા પીવા કાંઈ પણ નથી। આ તમે લોકો જોઈ રહ્યા છો ચારી બાજુ 4 દિવસથી આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આડેસરની વિભાગમાં અમે 4 દિવસ બેઠા છીએ, હજી સુધી નિર્ણય નહીં આવે તો હજી પણ અમે ધારણા ઉપર બેસશું। હું રાઠોડ કિશનભાઈ ધુડાભાઈ, ગામ રાજેશરાથી રણમાં અમે ખાસા ટાઈમથી મીઠું પકવી રહ્યા છીએ। અમારા બાપ દાદા પણ ત્યાં જ મીઠું પકવી રહ્યા હતા અને અત્યારે સરકાર તરફથી અમને જવા દેતા નથી, રણ બંધની માંગ કરી રહ્યા છીએ અને અમને ધરવા દેતા નથી, બરોબર। સર, અગરિયાની પહેલી તો પરિસ્થિતિ 4 દિવસથી સાહેબ ધરણા ઉપર બેઠા છે, હજી લગી કોઈ તંત્ર કે કોઈ અધિકારી અમને પૂછવા નથી આવ્યું કે તમે શું કરી રહ્યા છો, કેમ બેઠા છો। એના માટે બીજા નંબરમાં કે કચ્છ જિલ્લું, કચ્છ આખું રણ
4 જિલ્લા સાથે સંકળાયેલું છે સાહેબ. એમાં 3 જિલ્લાને પ્રવેશ આપવામાં આવેલ છે અને સાંતલપુર તાલુકાના નાના અગરિયાને પ્રવેશ આપવામાં નથી આવ્યો. માત્ર ને માત્ર અમે 10 એકર લીજ માંગી છે તમારી જોડે કે 10 એકર અમને રળવા દો રોટલો. એના માટે સાહેબ આ 4 દિવસથી ધરણા ઉપર બેઠા છે. આથી લગી અમારી કોઈ ખબર કાઢવા નથી આવી, નથી કોઈ તંત્ર પૂછા કર્યું. તો શું તંત્રને અમારી જરૂર નથી? સરકારને અમારી જરૂર નથી? અમને પણ સરકારની જરૂર છે. આવનારી પેઢીમાં, આવનારી લોકસભાની ચૂંટણીમાં અમે જો અમને આ રોટલો રળવા નહીં દે તો આવનારી ચૂંટણીનો અમે કાયદેસરની રીતે બહિષ્કાર કરશું અને ચૂંટણીમાં મતદાન કરવા એકે પણ ગામના લોકો જશે નહીં. અમારે જે કીધું છે આવી જ રીતે અમને હેરાન કરવામાં કેટલાથી આવે સાહેબ? કોઈક તો અમને નિર્ણય આપો. ક્યાં જઈએ અમે? ક્યાં ભટકી? કેની પાસે રાહ માંગી? બરાબર, ક્યાં જઈએ અમને એમ કે હું જા આ જઈ ગયા જાઓ. સાહેબ હજી લગી કોઈ જાતનો અમને નિર્ણય નથી મળ્યો. તો શું અમારે અહીંયાની બેરો અને જ્યાં લગી અમને નિર્ણય નહીં મળે ત્યારે આ કચેરી સાહેબ આડેસરથી છોડવાના નથી અમે સાહેબ. બરાબર, મારું નામ આરીફભાઈ. અમો આગરિયાને